સમાધાન હું આજ મારે જોગણીને પેલા ઉતરવા દેવાની હતી હો. હા મળી હા હા હવે શીખોતર આઈ લે. બાપુ બાપુ ફરતો નહીં ને હજી હા આ તો શીખોતરીનું બાળ કહેવાય. આ તો એનો પહેલી કરેલી. અરે ઓળખા હતો એવું નથી. હા એવું રમેશે બધી જગ્યા આપી દીધી. ખાલી તો કર્યું ભૈયો બોલો. ખાલી કરું તો આવ્યું ખાલી તો કર્યું ખાલી કર્યું તારું કેવું કે મારે તો જે ઊભું હોય એ લેવાનું. મારે તો એટલી જે કીધું બતાવી હતી મેહુલ તે મેહુલ બતાવી હતી ને એટલે એરિયા જગ્યા અને કાળું તારે બે ફૂટ મેલી દેવી જ પડશે.
જગ્યાનું જે આવવાનું એ નક્કી કરી દે આવડે ભાઈ એ લોકો મને ભેગા થઈને કીધું કે અમારા રૂપિયામાં તમારે બતાવતા ના નહીં આલેલો છું આલે નહીં ને નહીં આલેલો તો જે નક્કી હતી પ્રમાણે એ તો લઈએ દોઢ આ વાતમાં હજુ વાત તમારી માતા નામ લોકો હવડો આ નિમિત્તે માતા રૂપિયો હવા રૂપિયો હલાવે તમારે લેવો ભાઈ આ જપ્તી થઈ ગયો માતા દ્વારા આવતો લે આવે નહીં જો દેવની લાઈનમાં જગ્યા તમારી એ જગ્યાએ માતાનો વાવ હું બોલવા ભાઈ બાકી તમારે જે રીતના આવ્યું હોય પણ આપણા આ માતા બચ્ચાની બિહારવાની તમારે આગવી બિહારવાની એટલે કાલ એ સ્થાપના થયા પછી એ જેટલું કાલું હોય એટલું તમારા બધા ઘર પાસે એટલું હક થાય પણ વ્યવહાર એવું કે રૂપિયો હવા રૂપિયો કે ભયાનક તમારે હાલવો પડે હવે એમ છે નહીં એ મારી તું ન્યાવી દે પછી દોડા જે તારખી આવું હોય ઘર ઘરે તૈયાર જ કરવા હા પછી તારો જે મારું કરી પછી આપણને એવું તો કીધું નહીં કે મારા લેવું પણ માતા મારે આમાં કોનો દેહ જાય ના અમાર તો હતું નથી Mama.
લાવો બે હવે યાર 5100 લાવો તમે. તમારા ભાઈના જે ઉઘરાણું કરેલું ને પેલા 21,000 ને હતા ને માતાની હિંમત ના આવતી. એ તો અલગ જ. ભયાના તમારું ઉઘરાણ આપે. ત્યારે તું જા શું કહું અમને પૈસા આપણે નહીં લેવા હે ના પાડે પાછા નહીં લેવાના જ નહીં ના પાડે તમે હાથમાં પકડો પછી તમારે જે કરવું હોય ગણે રમે છે હું કરું તો તું જા ના ના નહીં લેવાના હારું મળે એવું કરે. હું કેવું રૂપિયા પૈસા તમને 5100 રૂપિયા આલે એમાં બોલો. એ ક્યાં પૈસામાં લઈ જવું હા માતાજી આ તો ગોળ છે. આ જમીન અમારી છે, અમે માતા માલી એવી વાત કોઈ દાડો લાવતા નહીં. આ 51 ને 51 લાખ બરોબર સારી વ્યવહારી લાવો તો તમે જોડો માતા લો. ભુવાજી જુઓ આવું મારો કે આવો બે શબ્દો આવો આ પૈસા આ તમે આલો અમે લઈએ બરોબર હા કાલ ઉઠીને કુટુંબ વાળાને કહે કે અમે આ જગ્યા વેચવા રાખેલી છે અમારા હવે ઘેર ખોકડું કદાચ કાલ ઉઠીને ખાટલો ડાળવો પડશે નાવા ધોવાનું એમ કરવું પડશે અમારી જગ્યા બીજી છે ને અને કોઈનો વાંધો હોય તો એ જગ્યા આલો અમારે નાવા ધોવાની અને ખાટલો કાલ મહેમાન બે હશે મહેમાનોના ખાટા ડાળવા પડશે ને અમારે ડાળવું પડશે અને કોઈનું કોઈ કહેવું હોય તો એ જગ્યા હાલે તમે બધો મળીને અમારે બીજી કોઈ જગ્યા નહીં નાવા ધોવાની અમારે ચોકડીએ રહેશે નાવા ધોવાનું રહેશે અને ખાટલો કદાચ ઢાળવું પડશે હા તો અમારે બીજી કોઈ જગ્યા નહીં કોઈના ઘેર વગણા આગળ ઢાળવા દે છે મહેમાન આવે કોઈ ખાટલો ઢાળવા દે છે પોતાના ખેતર બધાવે છે આ તે કીધું જગ્યા હાલવાનું તો શું ટાલી જગ્યા હાલવાનું તો ચો ના પાડી છે પછી તમે એક બાજુ જગ્યા આલવાની વાત કરો. આ તે હાલી નો પણ ચો ના પાડી છે ની વાત કરો શબ્દ બે બોલો. બે નહીં એક જ શબ્દ છે આ તો તમારો ખાટલો રે હાલ બાજુ આ ખાટલો તો ઢાળવો પડે મહેમાન આવે કોઈ ઘરમાં ખાટલો તો રહે નહીં ત્યાર પછી તો બધું એક બાજુ દેવમાં આલવાનું, બે બાજુ ના બોલો. બે બાજુ નહીં એક જ બાજુ છે ત્યાર પછી તું તે તાર પેલા બોલ્યો ના આલવી તો ના પાડી દેવી તે. ના ના નહીં પાડવાની જગ્યા હાલવાની આ તો તમે હાલો પછી પાછી લેવી છે એટલે એનો અર્થ તમે પાછી ગાડી લેવી નથી, નહીં. તે તો પાછી લેવી આટલા નહીં નાળવા બધું તે દાડે કહું ને, તે દાડે કેવું તું? તે જગ્યા દાડે અર્પણ હાલવાની કરી દીધી હતી? બરો ભાઈ આપણો મત કરવાનું કરજો. હાલ મળી ગયો. દોડાલ બોલ. આલવી સાચી વાત કે નહીં આલવી એવું તો હા. બોલતો નહીં સાચી વાત. એટલે પછી મારી હવે લેવી માતા અમે બેસે, બેચી હું રીતના એવું બેહીશ ને તો નાવા ધોવાનું ઈ કરીશ તો પછી પણ નથી તો પણ હું નાવા ધોવા મને જો ના જીવ કે પોહાય. હાડો હું નાવા ધોવા જીવ છો હાડો તમે મને ના પોહાય હે? તમે કયો એમ કરું હું આવું તમે મને ના પોહાય આ એવું પણ- તારે નાવા ધોવાનું ઈ તો રાખવું તમે હોય. કોઈક રસ્તો બતાવો મને તું એમ નહીં, તું ખાટલો તારી મહેમાનના બેહાડીશ ને એ મને પોહાશે. એ તો જાણે આપણે હે? મળી એ મને પોહાશે, એ મારા મહેમાન ગણાશે ને રમેશ. પણ તું નાવા ધોવાનું એટલે તો રાખીશ તો મને પોહાતું નહીં. અલ્યા પસંદ નકર હું મારી જગ્યા ખોરી લઈએ લે. હે? હું અહીં ઉપાડાવ ભરીશ ને તો હું મારી જગ્યા ખોરી લઈએ ને પછી કુના શું કરવું હે ને એ હું જોઉં. તો મને મારો રસ્તો બતાવો તારે. હાડો
અમારે જીને જે બોલવું હોય એ બોલી લેજો ને. કોઈ વસ્તુ છતાં આપણે ભાગીએ નહીં. અમારે ઠાકોર થોડી ચેડાવી કીધી હતી બરાબર જગ્યા અને આજે અલગ બોલી એ પછી એક વખત કેવું પડે ને હાથ ધોવાનું ખોલવું હોય તો હા એ વખત કેવું છું કોઈ વાર હાથ ધોવાનું નહીં. એ વખત કેવું એ વખત પણ કરી જમીન આનો તૈયાર થતો એ વખત આજ દીધી હતી ને હાલ લેવું શાંત રહે, નથી. શાંત રહે. શાંતિ મારી વાત સાચી પણ વાત તો થાય. આ તો વે નહીં આલે તો એ સત્યમે રાતે મને ફોન આવ્યો ને તરત કીધું કે હજુ તમે મને જે હોય જવાબ આપો. પણ એને નવોડીમાં એકણ બનાવી છે ને હવે તો એકણ તો ઈ જગ્યા કરે ચોથી છે, રાખી. ઈએ ના પાડું છું ને ઈએ ના પાડું છું ને ના 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 પાડે તો હાલતી હતી તમારે ભાઈ રમેશભાઈ હા. હું એક તમને કહી આપું. બધાયનો વાળ કરી તમે વના ઉપર છોડી દેજો. તે અમે તો કીધું અમારે જગ્યા રસ્તો બતાવો અમે કઈ કીધું આજે મારી તમારી પાસે એ પેલી અમારે બેન રસ્તો બતાવી તો કીધું ને. એના પૂછીને વાળ કરીએ. ના પ્રવૃત્તિ થાય તો હું તમને બધાને કહું. અમે પહેલાથી જ કીધું અમારો પગ રસ્તો બતાવો એમ ના તમને ગમતું હોય હું તો દેવના ગુનામ કદી નહીં આવું કહું. અમે છે બતાવી હોય એવું તમને એવું લ્યા. હા યાદ માફી થોડી કહી કે મારી મને ઓલો રસ્તો કરી જે કરી આમ ના કરી આમ હા એવું તો કીધું નહીં સમજ્યા નહીં. હવે થઈ મળતો દોડે તો બધાયનો વાળ કરી આપજો. આ મંડળ મળીનું તો બીજું તમે શું કહીએ તમે જો અને જ્યાં જીએ ને કાં તો BBC માં તો હંગાત બતાવશે. હા હા સાચું પણ એનો હવે એને કીધું કે મારી મને ગમે તે રસ્તો કરી આપજે. એને અંદર જવાની નવોડી જાય એવું મોડા આવે જાય એવી જગ્યાએ એવી માતાજી કરીએ બધું. કોક રસ્તો જ કરી આલો પણ આપણે આપણે બસ બંદોબસ્ત થઈ જાય તો બસ ના ના ફી તો હું શું કરું ના પછી નવોડી જગ્યા હા એમને આવવા જાય એવી જગ્યા રાખો. ના ના ઘરની નહીં કરું છું. ખાલી દોડાય મુહૂર્ત નહીં. લઈ જા લઈ જા તમાકુ ચપ્પુ રાખો. માર ના જો બોલે
નહીં મારી હવે કે કુવાસી ને ત્યાં ઓળો એટલે હવે સાઈડમાં બધા કરવા. મામા થોડો લઈ લો.